નમસ્કાર, મારું નામ મોવલિયા દેવાંશી. મારું નામ નસીબ પ્રાથમિક. અમે બંને ધોરણ 6C મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા ક્રમાંક 334 ઉત્તરાયણ સુરતમાં અભ્યાસ કરીએ છીએ. પ્રયોગનું નામ ગંદા પાણીમાંથી ચોખ્ખું પાણી. સાધન સામગ્રી રૂ, રેતી, પાણકા, ગંદુ પાણી અને બોટલ. સૌપ્રથમ આપણે બોટલ લઈશું. તેની અંદર આપણે રૂ નાખીશું. ત્યારબાદ આપણે રેતી નાખીશું. અને પછી આપણે પથ્થર નાખીશું તેની અંદર. પછી તેમાં પાણી નાખીશું. ગંદુ પાણી નાખીશું. હવે આપણે જોઈશું કે તેમાં ગંદા પાણીમાંથી ચોખ્ખું પાણી નીકળશે. હવે આપણે જોઈશું કે એમાં ગંદા પાણીમાંથી થોડું થોડું ટપકીને ચોખ્ખું પાણી બની જશે. ઉપયોગ: ગંદા પાણીમાંથી આપણે ચોખ્ખું પાણી બનાવીશું. ત્યારબાદ આપણે ચોખ્ખું પાણી પી પણ શકીશું. કારણ: રૂ, રેતી, પથ્થર, ગંદુ પાણી તેમાં નાખીને તે બધા વચ્ચે ગંદુ પાણી પસાર થઈને નીચે પડે છે, એટલે ચોખ્ખું પાણી બને છે. અસ્તુ.